હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? તમને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભાઈ ચલો, અત્યારે તને 5:30 પ્રોબ્લેમ થઈ ગયો. તો વિડીયો છે ને એ 19 સેકન્ડનો હતો. હવે એકચ્યુઅલીમાં એવું હતું કે રાત્રે અમને અચાનક યાદ આવ્યું કે ધનવી ડાન્સ કરતી મેં વિડીયો લીધું હતું અને એમાં કોપીરાઇટનું સોંગ આવી ગયું હતું. તો ભાઈ રાત્રે 1:30 વાગ્યા સુધી હું મથ્યો અને એ ભાગને કટ કરવાનો પ્રયત્ન કર્યો યુટ્યુબની અંદર. પણ એ કટ થવાના બદલે શું છે ખબર હતી? એ જ વિડીયો અપલોડ થઈ ગયો, થોડો પ્રોસેસિંગમાં જતો રહ્યો. મેં કીધું ચાલો ભાઈ સવારે પડતા તો ઓકે થઈ જશે. હું એ ભાગ એટલો કટ થઈ જશે. એના બદલે આગળના પાછળના જેટલા કોઈ પોર્શન હતા બધા ઉડી ગયા અને 19 સેકન્ડનો વિડીયો રહ્યો. તો સવારે વળી મનભાઈનો મેસેજ આવ્યો કે વિડીયોમાં 19 સેકન્ડનું છે. પછી પાછો વિડીયોના એટલે જે ભાગ કટ કરવાનો હતો એને સોફ્ટવેરમાંથી કટ કર્યો, પછી અપલોડ કરે તો નેટ હેરાન કરે. અને આજે લેટ થઈ ગયા છીએ. રુચિતાના મગ એના મન પર હશે પણ નતા, તાત્કાલિક હેત ના જોડે લેવા મોકલ્યા. તાત્કાલિક મગ બનાવ્યા અને જો અત્યારે ઠંડા કરવા માટે મૂકી રહી છે. મેં એક દિવસે અંદર બરફ નાખી દે મતલબ નીચે તો જલ્દી થોડા ઠરી જાય એમ. ફટાફટ ઠરી જશે. પંખા નીચે પંખો અમારો બહુ મજબૂત છે. જુઓ ખાલી મજબૂત પંખો પેલા વાંધો આવ્યો નથી. એની વજહ આજે વળી રુચિતા રહેવાની છે ધનુનું એડમિશન કરવા માટે. હજી દઈશ ને તો હા તો પેલા મિક્સરનું પહેલાં ઇમ્પોર્ટન્ટ છે. એ ધનુનું એડમિશનનો વાંધો આવ્યો નહીં. હજુ વેકેશન જ છે. હા એને તો જન્મ તારીખ ચેક કરે ને આપણે કહેવા છે કશું ના થાય. આવું તો બધું જન્મ તારીખના ઉપર જ ડિપેન્ડ છે. આપણે એવું ના કહી શકીએ કે પહેલાંમાં લઈ લો કે જુનિયર કેજીમાં કે સિનિયર કેજીમાં તો જન્મ તારીખ જે પ્રમાણે આવતી હોય એ પ્રમાણે એ લોકો એડમિશન કરાવી લેતા હોય. હું તો ઇંગ્લિશ મીડિયમનું ફોર્મે લઈને આવ્યો છું. આપણે ગુજરાતીમાં મૂકીએ તો ગુજરાતી આટલું સરસ મજાનું બોલે છે. જીભડી ભગવાને એવી મોટી મોટી આપી છે ને. અત્યારે રમકડું રમવા બેઠી છે. શું કરે? તૂટેલું લાવે. બધું તૂટેલું રમે છે કેમ? એક જે સ્ક્રૂ ખરો ને એ અંદર ગાડીની અંદર જતો રહ્યો છે. તેના બદલે બેટરી બહાર આવી જાય છે. એટલે ધનવી કહેતા તૂટેલું લાવો છે. રમો ત્યારે હવે સરસ મગ ભાત. હા મોજ પડી જવાની એમ. મગ ભાત ખાઈ અને પછી બપોર પછી નીકળવાનું છે માર્કેટ. ગરમીમાં હોય ગમે તે નીકળવું તો પડી બહાર સિઝન થઈ ગયા ઠપ. એટલે હવે જે દિવાળીની સિઝનની તૈયારી કરવાની છે. મોજ આવી જાય છે. આજે ખાસું લેટ થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે આપણે બનાવીશું રોટનું શાક. એના માટે મેં 3 પડી લીધું તેલ લઈ લીધું છે. એમાં આપણે રાઈ એડ કરી લઈએ. થઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું. જીરું એડ કરીએ, હિંગ એડ કરીએ અને ટામેટા કટ તરત એડ કરીએ. મીઠું ને હળદર નાખીને ટામેટાને થોડું થવા દઈએ. હવે આપણે 2 લીલા મરચાં અને લસણ જે વાટ્યું છે એ એડ કરી દઈએ. અને સેજ હવે એમાં આપણે તેલ પણ એડ કરીશું. એનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. લસણના કોથળા પણ હવે આખા લસણ જ વાટ્યા છે એટલે જેવો ટેસ્ટ રહેશે. મસાલો બળીને જરા પાણી એડ કરીએ. હવે
આપણે એને સહેજ પાસમાં મરચું એડ કરી દઈએ. મગ બાફે છે એડ કરી દઈએ. ફૂલ જ રાખવાની છે. ચલો આપણા મગ સરસ મજાના તૈયાર થઈ ગયા. આપણે પાણી નાખી દીધું છે. ટાણા નથી એટલે એડ નહીં કરે. તમારે લીંબુ કે ગોળ નાખવો હોય તો નાખી શકો છો. આવજો. જય શ્રી કૃષ્ણ. બેનને સ્કૂલમાં મૂકવાની છે. આવી ગયા છીએ. અર્બનમાં હેત ભણે છે. ત્યાં આજે એડમિશન લેવાનું છે. જોઈએ કયામાં KG 1માં મૂકે છે 2માં. એડમિશન થઈ ગયું છે. હેતભાઈની જોડે જ આવશે. ધનવીબેન સ્કૂલ ફી ભરાઈ ગઈ છે. અહીંયા નહીં જવાનું. અત્યારે સ્કૂલ નથી જવાનું. આપણે ફી ભરવા હેતની જોડે આવવાનું. તાર તો અત્યારે જ પછી તાર વાનમાં આવવાનું ને. હેતની જોડે વહેલા ઉઠી જઈશ ને. નાસ્તો લઈને પાણીની બોટલ લઈને જો આવું યુનિફોર્મ પહેરવાનો. જો આવો ભાઈની જેવો. જો આવો ભાઈની જેવો યુનિફોર્મ પહેરવાનો. હા ને આ છોકરાઓનો યુનિફોર્મ છે. ચોપડાને એવું બધું બહારથી લઈ શકો છો. હા કેસર કેરીનો આજે રસ કાઢ્યો છે. એનો નેચરલી કલર તો તમે જુઓ કેટલો સરસ છે. ધનવીબેનને તો મજા આવી ગઈ. જો આ ધનવીબેને સોનાનો ચેન પહેર્યો છે. હવે સાચવીને એને બહાર લઈ જવાનું. સ્કૂલમાં તો નહીં પહેરવા દે આવું બધું તને. એવું કશું ના પહેરાય. બડીકામાં સોનાની ચેન લાગી ભાઈ. અને સોનાની બુટ્ટી. એમાં હેતભાઈ ધનવીબેન બુટ્ટીને ચેન માટે બાંધતા હતા. ધનવીને ચેન જોઈએ. હેતભાઈને તે સોનાની ચેન જોઈતી હતી. હવે હેતને તો અપાવી પડશે મારે. નહીં. ચલો મગ ગરમ કરી દીધા. કેરીનો રસ, રોટલી, ભાત. શ્રી કૃષ્ણ. આજે આપણે હાંડવો બનાવવાનો છે. એના માટે મેં આ ખીરું આજે ઘરે જ બનાવ્યું છે. એમાં 2 વાટકી ચોખા અને 1 વાટકી ચણાની દાળ લઈ લીધી છે. એ પલાળીને ડાયરેક્ટ જ આપણે એમાં થોડું લીંબુના ફૂલ અને દહીં નાખ્યું હતું. કેમ કે આથો નહોતો હવે 2 કલાક પહેલાં જ પલાળ્યું હતું. એટલે હવે આપણે એમાં નાખીશું દૂધી. પાણી નથી કાઢવાનું. એનાથી પાણી છૂટું પડશે એટલે તમારો હાંડવો સરસ સોફ્ટ ને એવો મસ્ત થશે. સાથે સાથે વાટેલું 4 લીલું મરચું અને લસણ એડ કરી દઈએ. પાણી એડ કરીએ અને હળદર એડ કરી દઈએ. આજે ધાણા નથી. બજારમાંથી શાક લાવી તો પણ ધાણા રહી ગયા છે. હળદર એડ કરીએ. બસ બીજું કંઈ નથી એડ કરવાનું. લીલું મરચું. તમે સિંગદાણા ભાત આવે તો વાટીને નાખી શકો છો. મીઠું એડ કરી દઈએ. સરસ મિક્સ કરી લઈએ. દૂધિયાનું પાણી છોડશે એટલે સરસ સોફ્ટ મસ્ત હાંડવો થશે. થોડીક વાર આને રેસ્ટ આપી દઈએ પછી હાંડવો મૂકીએ. જો કે હાંડવામાં સિંગદાણાનો પાવડર એડ કરીએ છીએ. કેમ કે સિંગદાણા આખા મોઢામાં આવે છે તો છોકરાઓ ખાતા નથી. એટલે તીખું સહેજે નથી બનાવ્યું. નોર્મલ જ બનાવ્યું છે આપણે. હવે આ ખીરાને થોડું અલગ રાખી લઈએ. થોડું મિક્સ ચીનું નાખીને મિક્સ કરીને બનાવવાનું છે. બસ આટલું ખીરું લઈશું. હવે આપણે તેલ મૂકી દીધું છે. તેલ લઈ લીધું છે. તેલ ખૂબ જ થઈ ગયું છે. એમાં એડ કરીશું રાઈ.
કરું. અને જે ખીરું છે એમાં એનું એડ કરીશું સહેજ. બસ ખીરું આપણે એમાં એડ કરી દઈએ. ઢાંકીને અને 15 થી 20 મિનિટ થવા દઈએ, પછી પલટાવી લઈશું. થઈ છે પણ સરસ મજાની લેયર, એક બાજુ તેલ બહુ થઈ ગયું એટલે થઈ ગઈ સુગંધ આવી રહી છે. જોઈ લઈએ. બસ સરસ મજાનું આપણું કડક લેયર થઈ ગયું છે. પલટાવી લઈએ અને બીજી બાજુ સરસ આપણે એને પાકવા દઈએ. ઢાંકીને મૂકી દઈએ. બસ હવે આપણે બીજી બાજુથી પણ જોઈ લઈએ. સરસ મજાનો આપણો કાંદો સરસ થયો છે, જોઈ શકો છો. ફરીથી એક બાજુ પલટાવી લઈએ અને થોડો કલર થવા દઈએ. સરસ મજાનો આપણો કાંદો તૈયાર. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. આ ગોડીને કોણ કહે છે કે જો અત્યારે ચેન પહેરી છે હોનાની, એ કેવી રીતે આખું અંદર હંતાડીને રાખી હતી. મેં કહ્યું પાપા તમને એક વસ્તુ બતાવે. મેં શું બતાવે? એ તો ઘરે જઈને બાકી અહીંયા બતાવી ને તો ચોરી જાય. એવું કોઈ ચોરી જાય બેટા? કઈ કોણ ચોરી જાય? એવું હોય? અત્યારે પૂજા ભાભીના ઘરે ગઈ હતી તો વળી તૂટી ફૂટી લઈને આવી છે. ધનુને બહુ ભાવે તૂટી ફૂટી. તો આખી કેમ આટલી બધી લઈને આવી? તો આખું પેકેટ એ તો આપે પણ આખું પેકેટ લેવાય? તાર જેટલી ખાવી એટલી લેવી હતી ને. એમ સરસ. આખું પેકેટ ઉપાડીને લઈને આવી. ચલો ભાઈ 10 બજ ગયે હે. તારા ચોડી સુધારી રહી છે. લે વગાડા કા ધનવા નહીં કહેવાનું કશું. શું કહીશ? શું કહેવાનું? હારે ને આ બધી પોલ ખોલા મારી પોલ ખોલાશે. હવે અમદાવાદની સ્પેશિયલ ચોળાફળી અને જોડે ચટણી, ચકાચમ મસ્ત સ્પાઈસી ચટણી અને જોડે બનાવ્યા છે ઢોકળા. સોરી હાંડવો. ઢોકળા બનાવ્યા છે પણ હાંડવા માટે જે ચટણી ખાવાની એના માટે સ્પેશિયલ ચટણી મંગાવી છે મારા જોડે. ચટણી લઈને આવજો. મસ્ત હાંડવા મારી ગાડીમાં કોણ બેઠો તો ને બધું ગાડીમાં કોણ બેઠો બધું કહી દે. મારી ફ્રેન્ડ બેઠી હતી પાછળ, એમ કહી દીધું મમ્મા મત થોડી ભાભી બેઠી હતી. રસ્તામાંથી અમને મળી છે. મેં ધનુને પેલા એ જ કીધું. આપણે કોઈ ચોરી કરવા જતો કોઈને ખબર ના, કોઈ ચોરી થઈ ગઈ બરાબર, અને અમે ચાલીને કહી દે ને કે ભાઈ સાહેબ મેં ચોરી નહીં કરી, મેં ચોરી નહીં કરી. એટલે આપણે સમજવાનું શું, જેવું કીધું કે મેં ચોરી નથી એને જ ચોરી કરી હોય ને એના જેવું આ ધનુ બનાવીને કર્યું છે. આ વસ્તુ સીધી એના હેતને કહી દીધી કે અમને રસ્તામાંથી મળી છે. હા ક્યાંથી મળી? આપણે રસ્તા મળી ને, રસ્તામાંથી મળી. લેટ કાઢ છે બધા બાકી જમવાના જોડા જમવી લાગી. ચટણી એટલી તીખી અને બોલવામાં તકલીફ પડી જાય. જુઓ ચટણીમાં ખાંડ નાખવી પડે. હા એ અવાજ બંધ કર. મસ્ત તીખી ચોળા પડી છે. જો પસીનો થઈ ગયો. જોરદાર તીખી. ચમચી લાવજે. લીધી છે આ ગયેલું ધોઈ નહીં પડે. અને મસ્ત મિક્સ કરી દઈએ. કદાચ ચટણી થોડી ગળી થઈ જાય તો મજા આવી જાય. હા બેટા બસ મારી બી લાઈટ ચાલુ રહી ગઈ. લે જો હવે તારા કેરી વેરી આમ મન થઈ જતું કે ખોલીને જોઈએ કેવી કેરી છે, શું કેરીની પોઝિશન છે.
સરસ મજાની આ એક અંદર લિક્વિડ જેવું તો અને થોડું હાલ સાઈડમાં કરી દઈએ અને હાલ દબાવવાને હજુ 3 દાડા હજુ તો આમને આમ રાખવી જ પડશે એવું હે અને તું મને શાની સરપ્રાઈઝ આપવાની હતી બોલજે રસ્તામાંથી કઈ લે આવ. હે ના તું કંઈક સરપ્રાઈઝ આપતી હતી ને મને શું હતી લીચી. લીચી નહીં હાય કેલે તો લાવીને મને સરપ્રાઈઝ ના આપી અલ્યા મમ્મી પછી હા એટલે ઊભી હશે લારી અત્યારે. તો લારી ઊભી હશે કે તારા હાટું વાત કરે છે નહીં હો, હમણાં આટલું. हैं बोल इसको नहीं लटकाना है तू बोलना पहले मैं देखता हूँ तो तेरी स्कूल कैसी थी સુંદર સુંદર सुंदर સુંદર. એ તો કે ચાલો ઉપર મૂકી જાઓ. હા મને એવું જ કીધું હું જ્યારે ગયો ને ત્યારે મેં કહે પાપા મને સ્કૂલે મૂકી જાઓ ચલો અંદર રૂમમાં મૂકી જાઓ આમેથી બોલો. હા આમે તે મારી ભનેશ્રી કહે છે હા બેટા ચાલ મૂકી દો હેડો. લાઈટ કાઢી દો ચલો આના મૂકી દઈએ માતાજીનું નામ લઈને વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ પાકજે તમે વળી બધા ભેગા થઈને ખાઈશું હા ના પેલી કેસર પૂરી થઈ ગઈ છે તો રુચિતા આજે લઈને આવી બધા લઈને આવી ઘરમાં કેરીઓ નહીં ખૂટવા દેવાની આ પતશે ને એટલે પછી બીજી બે પેટી આવી જશે ધરાઈને ખાવાની ખાલી યાર ચખાડ જે બધાની ચખાડ હોય કેરીવાળા તમે જ્યારે મતલબ લેવા જશો ને તો તમને ચખાડે કેવી ખબર આટલી નાની નાની ચીરી ખવડાવે વધારે ના ખવડાવે નાની એમથી ચીરી ખવડાવે જેથી કરીને આપણે હું ને ટેસ્ટ આમ આવી જાય પેટ ભરાઈને ના ખવડાવે સિંગદાણાવાળા જોડે જાય તો 2 દાણા સિંગના આવે તમે તો 500 ચાખવા આપ ને કિલો ભર્યા. હા એ તો છે જ ને. મારા હમણાં ચોડાફળી લેવા ગયો ને તે એમને એવી મને કીધું કે મારું સ્ટેટસ જોતા હતા મને કે વિશાલભાઈ મારા માટે ના લાવે હું તો મારા ઘર માટે લાવ્યો છું પણ નેક્સ્ટ ટાઈમ બીજી 50 પેટી નોંધાઈશું એમાં જેને જેને જો આપણા સબસ્ક્રાઈબરોને જોતી હોય તો મેસેજ કરી દેજો બરાબર હું કુરિયર નહીં કરું મેહોણા માટે ખાલી સ્પેશિયલ મેહોણા હોય એના માટે બરાબર બાકી હા અમદાવાદ હશે તો હું અમદાવાદમાં ગાડી લેતો આવીશ બરાબર 50 પેટી નોંધાઈ છે ઘણા બધા કીધું કે ચાલો મારા માટે લાવજો પ્યોર ઓર્ગેનિક જેના પાણી પણ ન પીડાવવામાં આવેલું હોય વરસાદની સિઝનમાં જે ઓટોમેટિક જે વરસાદ પાણી જે પડતું હોય એ પાણી પીતું હોય બાકી એને પીવડાવવામાં પણ નથી આવતું એ ફૂલ ઓર્ગેનિક છે બરાબર આ કેરી જ્યારે પાકશે ને તો બધા જે જેને આપી જાય ખાસ બીજા 10 લોકોને કહેશે એ ગળે સુધી વિશ્વાસ છે બધા હા બેટા એનું બાકી એમાં આપણો કોઈ સ્વાર્થ નથી કે ભાઈ પેટી વેચવાથી કે 100 રૂપિયા કે 100 રૂપિયા મળે હા 100 રૂપિયા નફો રાખીશું કારણ કે દોડધામ કરવાનું નહીં ત્યાંથી માલ લાવવાનું ખવડાવવાનું એક સારી વસ્તુ ખવડાવવાનો હરખના કારણે મંગાવવાનું છું એ તો નીકળે તો ખરા કે બેટા એ તો રસ કહેવાય એવું રસ કહેવાય એવું તો હા એવું છે ને હવે આના આગળ ના પહોંચી વળી હા જીવડા તો મૂકી દે ને જાય ને ભાઈ અડીશ ને જીવડા હોય તો હા બોલ આવું કઈ કેવું છે તારે આવું કઈ કેવું છે હાજર જવાબી વાત સાચી ને કાળા કલરના ધોળા કલરના જીવડા હોય બોલ આવું કોને કીધું તને આ ભલે રહ્યા અમે કેલ્શિયમ વાપરીશું કોઈ શું કેવું તું એવા સવાલ ના પૂછ બીજા જનરલ નોલેજના સવાલ પૂછો તને હાજર જવાબ ના આપે તો કહી દેજે હે તનું તું તારફળી ખાધી હતી આપણે બરોડા કે નગર ખાધી હતી આપણે નહીં ખાધું પેલી વ્હાઈટ આપણે ગાડીમાં ખાધી હતી ખબર સોતરા કાઢી નાખ્યા હતા એવા ખાધી હતી બાબુ હવે લાઈફની અંદર આવ્યું નથી ખાધી હે ચાવી પડે એમ એવું થાય કે આ કારણે છે બાફી દઈએ પછી ખાઈએ બાકી જે બરોડામાં હતી મોઢા મુક્ત ઓગળી જતી ત્યાં મેં કીધું હાલ ભલે થોડીક લીધી હમણાં રાત્રે નીકળીએ ને
તો આપણે ઘર માટે લઈ જઈશું. પણ રાત્રિવેળ અમને સારી જગ્યા કેમ મળી જ નહીં. બીજે મળતી હતી, જે અમદાવાદમાં મળે એવી ત્યાં મળતી હતી, પછી ના લીધી અમે. એટલે કે અમુક વસ્તુ તો અમુક જગ્યાએ જે મળે ને મોજ આવી જાય. ઊંઘ આવે છે તો ઊંઘ છે ખરા. આ સવારે ઉઠવાની 5:30 વાગે હે, અને હોનાનો દોરો પહેર્યો છે કોઈ, જો ઢાંકીને મૂક્યો હોય, કોઈ ચોરી ના જાય એટલે. મને કે પપ્પા કોઈ ચોરી ના જાય એટલે ઢાંકીને મૂક્યું. ઢાંકીને મૂકવાનું છે, મમ્મીએ શીખવાડ્યું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.